ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 2। श्लोक नंबर 3। तेजः क्षमा धृतिः शौचं तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता अद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीम् भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारत अभिजातस्य भारत। तेजः क्षमा धृतिः शौचं द्विविधं मुरुज्जलकृतं बाह्यम् आभ्यंतरं च। બહાર અને અંદર બંને સ્થાન જો
બહારથી પણ એટલી જ સ્વચ્છતા જોઈએ. શરીરની સ્વચ્છતા જ માત્ર નહીં, જાતનું મૃદ જલ, પહેલા આ સાબુન શેમ્પુ કશું હતું જ નહીં. પેલી છાશ હોય ને, માખણની છાશ, એ માખણની છાશમાં જ પેલું મટોળું નાખીને વાળ ધોવામાં આવતા. શેમ્પુ બધું રસાયણ, વાળને સૂકવી નાખે, ભલે ને ભલે એટલું ગમે એટલું કે મૃગ, માટી, જલ. તો બહારની સ્વચ્છતા, આપણું શરીર પણ સ્વચ્છ છે, બહાર આજુબાજુનું સ્થાન પણ સ્વચ્છ છે. છઠ્ઠા અધ્યાયમાં આપણે જોઈ ગયા કે ધ્યાન કરવું હોય તો શું કરવાનું? શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય આસનમ. આપણું આસનમ ક્યાં મૂકવાનું? તે શુચૌ દેશે, સ્થાનની એ પવિત્રતા, સ્થાનની એ સ્વચ્છતા હોવી જોઈએ. બંને સ્વચ્છતા અને પવિત્રતા. માત્ર સ્વચ્છ છે એમ નહીં. જો કેટલાક સ્થાન પર આપણે જઈએ ને તો આપણે સહજ રીતે શાંતિથી બેસવાનું ગમે, ધ્યાન કરવાનું ગમે. એ પવિત્રતા છે. સ્વચ્છતા તો જોઈએ જ, શુદ્ધિ તો જોઈએ જ, પણ સાથે પવિત્રતા પણ હોવી જોઈએ. કેમ? કે પવિત્રતા છે તો એ પવિત્રતાને કારણે આપણા મનમાં એ ભગવત ચિંતનનો ઉત્સાહ આવે. કેટલાક સ્થાન એવા હોય, કેટલીક વ્યક્તિ એવી હોય, કેટલાક સંજોગો એવા હોય કે સહજ રીતે જ આપણે પરમાત્માનું ચિંતન કરીએ, સહજ રીતે જ આપણે ધ્યાન કરવાનું મન થાય. અને એટલા માટે સ્વચ્છતા પણ આવશ્યક છે. બાહ્ય સ્વચ્છતા, શરીરની સ્વચ્છતાની સાથે બાહ્ય સ્વચ્છતા પણ હોય. જો પહેલા તો પેલા છાણના લીપણના ઘરમાં રહેતા, એટલે દર મહિને એક વાર અથવા 2 મહિને એક વાર ફરીથી શું કરવામાં આવે? પેલું લીપણ કરવામાં આવે. નવું થઈ જાય, સ્વચ્છ થઈ જાય. તો હવે જે છે અલગ છે. તો આપણું સ્થાન સ્વચ્છ હોવું જોઈએ, પવિત્ર હોવું. બાહ્ય શૌચમ આભ્યંતરમ ચ મનોબુદ્ધયોઃ નૈર્મલ્યમ. આપણે મનમાં પણ એ સ્વચ્છતા, એ પવિત્રતા હોવી જોઈએ, નિર્મલતા હોવી જોઈએ. બુદ્ધિમાં પણ એ નિર્મલતા હોવી જોઈએ. મન બુદ્ધિ બંનેની નિર્મલતા. જો યમરાજા કહે છે કઠોર, આ બ્રહ્મ જ્ઞાન કોને થાય? સદા શુચિ, સદા સર્વદા. મહાશ્રી બહુ સરસ લખે છે કે શુચિ જે છે, પવિત્રતા જે છે, આપણા વ્યક્તિત્વના દરેક સ્તર પર એ પવિત્રતા, ખાલી મન બુદ્ધિ જ નહીં. જો આ સમજો, કર્મની દ્રષ્ટિ વિચારીએ તો એ સત્કર્મ હોવા જોઈએ. વાણીની દ્રષ્ટિ વિચારીએ એ સદવાણી હોવી જોઈએ, સાત્વિક વાણી હોવી. આપણા કર્મ સત્કર્મ હોય, આપણી વાણીમાં પણ સદભાવના, મનની દ્રષ્ટિએ કહીએ તો સદભાવના હોય, બુદ્ધિની દ્રષ્ટિએ જાય તો સદવિચાર હોય, ચિત્તની દ્રષ્ટિએ તો સદસ્મરણ હોય, પરમાત્મા સત પરમાત્માનું સદચિંતન હોય. આમ દરેક સ્તર પર એ શૌચની આવશ્યકતા છે. કર્મ પણ આપણું એટલું જ પવિત્ર હોવું. આપણે અનેક વાર જોઈ ગયા કે શુદ્ધિ અને પવિત્રતામાં ફરક શું છે. આ શુદ્ધ જલ છે એમ જયારે કહેવામાં આવે, એનો અર્થ શું થયો? જળથી અન્ય કઈ નથી તો એ શુદ્ધ જલ કહેવાય. અંદર પણ લીંબુ નાખે, મીઠું નાખે, જીરું નાખે, એ પીવા લાયક છે, જો સમજો. પણ એને શુદ્ધ જલ કહેવાય નહીં, કે જળ સિવાયની ઘણી બધી વસ્તુ એમાં છે. પણ પવિત્ર કોને કહેવાય? શુદ્ધ જળ એક વસ્તુ છે, પવિત્ર કોને કહેવાય?
મંદિરમાં જઈએ ને, પૂજામાં જઈએ, યજ્ઞશાળામાં જઈએ તો પેલો કળશમાં જળ હોય, પૂજા થઈ જાય, યજ્ઞ થઈ જાય, પૂર્ણાહુતિ થઈ જાય, પછી એક વ્યક્તિ પેલા પંચપાત્રમાં જળ લઈને ફરે, એને બધાને શું કરે? આપે જળ. જળ આપણે લઈએ ને હંમેશા જળ, તો જ્યારે એને આપણે ચરણામૃત કહીએ જળ, તો આવી રીતે લેવાનું. કેમ કે ધારો કે પણ પડે તો એ પડે, નીચે નહીં પડે, પૃથ્વી પર પડવું નહીં. ઘણી જગ્યાએ સમજો, આ સિંધી લોકો છે, દક્ષિણના લોકો ફળ પણ સીધું નહીં લે, આમ હાથ પોતાનો પાલવ હોય ને પાલવમાં લે. કેમ? પેલો અન્ય શરીરનો સ્પર્શ નહીં થવો. અસ્પૃશ્ય જે છે ને એ પણ પવિત્રતા છે. સમજ, જળ છે પણ એને શુદ્ધ જળ કહેવાય નહીં. કેમ? એમાં પેલું મધ છે, દહીં પણ છે, ચંદન છે, ગુલાબ જળ છે, અનેક વસ્તુઓ હોય છે. જળ મુખ્ય જે છે ત્યાં જળ છે, પણ એની સાથે સાથે બીજું ઘણું બધું છે. તો એ શુદ્ધ જળ છે ને, પણ એ પવિત્ર છે. જો આવી રીતે ચરણામૃત આપણે એને કહીએ, તો ચરણામૃત જે છે પવિત્ર કેમ છે? તો મંદિરમાં જાઓ, ત્યાંથી પેલી માતાજીની નાની અમસ્તી જો આ વેંત બાય વેંતની પેલી આપણે ચુંદડી આપે, પછી ચુંદડી ગમે ત્યાં મૂકીએ આપણે નહીં, એમણે સાચવીને ગળી કરીને મૂકીએ. અથવા પેલા ગાડીમાં ગણપતિ દાદા હોય તો ગણપતિ દાદાને આપણે પહેરાવીએ. ઘણા હોય પેલા ગાડીનો પેલો અરીસો હોય ને પાછળ જોવા, ત્યાં બાંધી જવા. કેમ? કે ગાડી લક્ષ્મી છે. જો ધનોપાર્જનનું સાધન છે, લક્ષ્મી છે. કેમ? આ ચુંદડી ક્યાંથી આવી? માતાના ચરણમાંથી આવી. કોઈ તિરુપતિ જઈને આવે, તિરુપતિ પેલો લાડવો લઈ આવે, એટલે પછી આસપાસ પડોશીઓ બધાને ત્યાં આપણે પ્રસાદ વહેંચીએ, એટલે પેલો પડોશી આપવાનું. પેલો લાડવો જેવો જોયો ને એટલે તરત દાદા બોલે, ભાઈ નહીં તું રવા દે. તો કાલે જ પેલું શુગર કરાવ્યું ને 210 આવ, તું રવા દે. જ્યાં સમજ લાડવો જોયો એટલે તરત ના પાડી. પણ જેવું આ વ્યક્તિ એમ કે ના આ તો હું કાલે તિરુપતિ થી આવ્યો ને એનો પ્રસાદ છે, તરત જ પેલા દાદા શું કરશે? હાથ લાંબા કરીને વાંકા વળીને લેશે. જો કેમ? હવે લાડવો નથી, એ ભગવાનનો પ્રસાદ છે. પ્રસાદની પણ મર્યાદા જાળવવી પડે. એ પવિત્ર છે. એનો અર્થ શું થયો? જેનો પણ ઈશ્વર સાથે સંપર્ક થાય એ વસ્તુ પવિત્ર કહેવાય. પછી એ નાળિયેર હોય, ફૂલ હોય, ફળ હોય, જળ હોય, ચુંદડી હોય, વસ્ત્ર હોય, પવિત્ર. તો શુચૌદેશ એમ જયારે કહેવામાં આવે, શૌચમ જયારે ભગવાન અહીંયા કહે છે, એનો અર્થ શું થાય? માત્ર બાહ્ય સ્વચ્છતા નહીં, વસ્ત્ર સ્વચ્છ છે, શરીર સ્વચ્છ છે, આજુબાજુનું સ્થાન સ્વચ્છ છે, એટલી સ્વચ્છતા નહીં, પવિત્રતા પણ હોવી જોઈએ. જો આ સમજો. અને પવિત્રતા કેવી રીતે આવે? સદા શુચિ કેવી રીતે બને? આપણા કર્મને આપણે ઈશ્વર સાથે જોડી દઈએ તો એ પવિત્ર થઈ જાય. ઈશ્વર અર્પણ બુદ્ધિથી આપણે કર્મ કરીએ, જે કર્મ ફળ મળી રહ્યું છે પ્રસાદ બુદ્ધિથી સ્વીકારીએ તો આપણું કર્મ શું બની જાય? પવિત્ર બની જાય. શરીરથી આપણે ઈશ્વરને નમસ્કાર કરીએ, જો આ જ બધી વસ્તુ ભગવાન આગળ કઈ જ ગયા છે. મન્મના ભવ મધ્ય મદ્ભક્ત મધ્યાજી મામ નમસ્કુરુ. જા સમજો, નમસ્કાર. તમારું શરીર ઈશ્વર સાથે જોડી દો. મન્મના ભવ, મન ઈશ્વર સાથે જોડી દો.
મધ્યાજી યજ્ઞ કર્મ કરીએ, ઈશ્વર માટે કરીએ, જગત કલ્યાણ માટે કરીએ. મત કર્મ કૃત મત પરમ. આમ તમારું સંપૂર્ણ જીવન એ ઈશ્વર સાથે જોડાવું જોઈએ, તો એ શૌચમ કહેવાય. ભલે શંકરાચાર્યજી મન અને બુદ્ધિની નિર્મલતાની વાત કરે છે, આપણા મનમાં પણ નિર્મલતા હોવી જોઈએ. માયા રાગ આદિ કાલુષ્ય અભાવ, મનમાં કોઈ કપટ નથી, કઈ છુપાવવાનું નથી. માયા રાગ આદિ, રાગ નહીં, મને ગમે એટલે નહીં કરવાનું, કરવા યોગ્ય હોય એ કરવાનું. જો રાગથી પ્રેરાઈને જે કરીએ ને એ અપવિત્ર છે, ઈશ્વરની પ્રેરણાથી કરીએ. ધર્મયુક્ત કર્મ, કર્મમાં પવિત્રતા હોવી જોઈએ, શરીરમાં પવિત્રતા હોવી જોઈએ, વસ્ત્ર પવિત્ર, ઈશ્વરને અર્પણ કરીએ. વાણીમાં પવિત્રતા હોવી જોઈએ, મનમાં પવિત્રતા હોવી જોઈએ, બુદ્ધિમાં પવિત્રતા. સત્કર્મ, સદભાવના, સદવિચાર, સદવાણી, સત્સ્મરણ, બધું એ સત પરમાત્મા સાથે જોડાયેલું રહેવું, તો એ શૌચમ. સદા શુચિ એવં દ્વિવિધમ શૌચમ. શંકરાચાર્ય કહે છે આ પ્રકારે બે પ્રકારના શૌચ. એક બાહ્ય છે, શરીર, વસ્ત્ર અને સ્થાનની દ્રષ્ટિએ બાહ્ય છે. એ પવિત્રતા હોવી જોઈએ, સ્વચ્છતાની સાથે એ પવિત્રતા હોવી. એ જ રીતે આંતરિક રીતે આપણા વ્યક્તિત્વમાં પણ એ પવિત્રતા આપવી જોઈએ, એ નિર્મલતા આપવી જોઈએ. અદ્રોહ, પરિજિગાંસા અભાવ, અહિંસનમ, દ્રોહ, બીજાની સાથે કપટ કરવું, બીજાની સાથે ઘાત કરવો. પેલો બિચારો આપણા પર વિશ્વાસ કરતો હોય, આપણને કંઈ કામ સોંપતો હોય અને આપણે એની સાથે દ્રોહ કરીએ, ઘાત કરીએ. જો ઘણી વાર એવું થાય કે આપણે એના પર વિશ્વાસ કરેલો, હવે આપણે જે કહીએ કે બીજું જ કરે. જો દ્રોહ કહેવાય. પરિજિઘાંસા ભાવ, જ્ઞા ધાતુ પરથી પણ જિજ્ઞાસા બને, જાણવાની ઈચ્છા. એ જ રીતે જિઘાંસા, કોઈને ઘાત કરવાની, કોઈને કોઈ પ્રકાર નુકસાન પહોંચાડવાની, ગેરલાભ પહોંચાડવાની જે ઈચ્છા, એટલું જ નહીં, પરિજિઘાંસા. કોઈક વ્યક્તિને કોઈક રીતે આપણે નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરીએ, કોઈક રીતે એની સાથે કપટ કરીએ, એનું અહિત કરીએ, એનું અમંગળ કરીએ, આને બધું જિઘાંસા, પરિજિઘાંસા. સર્વનું કલ્યાણ ઈચ્છીએ, સર્વે ભવંતુ સુખી. આપણી સંસ્કૃતિ જ આવી છે. ભલે ને સામે વાળો ગમે તે આપણી સાથે, આપણે એનું કલ્યાણ ઈચ્છીએ. સ્વામીજી બહુ સરસ કે કોઈ તમારી સાથે આવું કરે ને તો તમારે પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન એને સદબુદ્ધિ આપે. ભગવાન એવી સદબુદ્ધિ આપે કે આવું કરતા એ અટકે. વિરોધ કરવાથી કંઈ નહીં થાય. એને માટે આપણે પ્રાર્થના કરીએ કે આવું અધર્મ, આવો દ્રોહ, આવું છળ, આવું કપટ કરતા એ અટકે. ભગવાન એને સદબુદ્ધિ. બહારથી આપણે ગમે એટલો વિરોધ કરીએ ને એનો કોઈ અર્થ નથી. આ સમજ જો આ રાવણ પણ ભગવાન રામે જયારે રાવણને માર્યા
ભગવાનના મનમાં કોઈ કપટ નહીં, કોઈ છળ નહીં. જો આ સમજો, રાવણ અનેક પ્રકારથી છળ કપટ કરે. અધર્મથી કંઈક પ્રાપ્ત કરવું હોય ને તો પેલો દ્રોહ કરવો પડે. પણ ધર્મથી પ્રાપ્ત કરવાનું હોય તો પછી કોઈ દ્રોહની આવશ્યકતા જ નથી આપણને. શાના માટે? બહારથી કદાચ તમે કોઈની સાથે કપટ કરીને, કોઈની સાથે દ્રોહ કરીને ઘણું બધું મેળવી શકો. બાહ્ય જગતની દ્રષ્ટિએ ઘણો બધો લાભ થઈ શકે, આ સમજો. પણ આંતરિક રીતે ક્યાં સુખ અને શાંતિની અનુભૂતિ સંભવ છે? નથી. જો અદ્રોહ નાતિમાનિતા અત્યર્થમાન અતિમાન સહ યસ્ય વિદ્યતે સ અતિમાની તદ અભાવઃ. આગળ આપણે જોઈએ કે અમાનિત્વમ અદંભિત્વમ 13મા અધ્યાયમાં ભગવાને કીધું અમાનિત્વ, કોઈ માનની અપેક્ષા નહીં. માન અતિમાન, પોતાનું સૌંદર્ય, પોતાનું કુળ, પોતાની વિદ્યા, પોતાની કુશળતા, પોતાની તેજસ્વીતા, પોતાની બુદ્ધિ, આ બધા પર આપણે શું હોઈ શકે? માન હોઈ શકે. બરાબર જ છે, હોવું જોઈએ. પણ અતિ માનતા નહીં. કારણ કે કોઈનું કઈ રહ્યું જ નથી. જો આ વિચાર, રાવણનો અહંકાર પણ નહીં રહ્યો, રાવણની લંકા પણ નહીં રહી. જો આ વિચાર, રાવણે આટલી બધી ભક્તિ કરી અને છતાં પણ શું થયું? રાવણ જયારે મૃત્યુ પામે ને કોઈ એની બાજુમાં હતું નહીં. જો વિચારી જુઓ, દુર્યોધન જયારે મર્યો ત્યારે કોણ હતું ત્યાં? કોઈ નહીં. જો વિચાર, કેટલું માન, અતિ માન કર્યું છે. આ અતિ માન માટે પેલો સુભાષિત છે, અતિ દાનાત હતઃ બલિઃ. વધારે પડતું દાન અતિ સર્વત્ર વર્જ્યતે. અતિ દાનાત હતઃ બલિઃ. કહી દીધું, 3 પાદ આપી દીધા. એટલે પણ વિચાર તો કર, કોને આપે, શું આપે, ક્યારે આપે. જા અતિમાનાત હતઃ દુર્યોધન, અતિ કામાત હતઃ રાવણ, દશાનન. અતિ સર્વત્ર વર્જયેત. ખાલી માન નહીં, જાવ દરેક વસ્તુમાં, કોઈમાં પણ ક્યાંય અતિશયોક્તિ નહીં. માન હોવું જોઈએ પણ અતિ માનતા નહીં. ઈચ્છા કરીએ પણ વધારે પડતી નહીં. દાન કરીએ મર્યાદામાં. અતિ સર્વત્ર વર્જ. આપણું માન, આપણું સન્માન, આપણું સ્વાભિમાન હોવું જોઈએ, ના નથી. પણ એના પર જ આપણે પછી જીવન કરીએ. કેટલા એવા લોકોમાં પોતાના પાંડિત્ય પર એટલું બધું અભિમાન એ લોકો, કોઈનું પાંડિત્ય રહ્યું જ નથી. આ રાવણનું પાંડિત્ય હતું. એ જો વિચારજો, રાવણનું પાંડિત્ય, રાવણની ભક્તિ રાવણને જ કામ નહીં આવી. જો વિચાર, જે ભક્તિથી આપણું મન નિર્મલ બને, જે ભક્તિથી આપણે રાગ દ્વેષ પર નિયંત્રણ આવે, પણ એ નહીં કરી શક્યો. એનું પાંડિત્ય હતું. પણ એ જ પાંડિત્ય એને જો વિચારી જો કેટલું ઉપયોગી થયું એને. બિલકુલ જે પાંડિત્ય, જે કુશળતા તમને ધર્મ તરફ લઈ જાય, ઈશ્વર તરફ લઈ જાય, એ યોગ્ય છે. હું હંમેશા કહું,
જ્ઞાન છે કે નથી બીજી વાત છે, પાંડિત્ય છે કે નથી બીજી વાત છે, પણ ક્યારેય ધર્મ ને ઈશ્વરથી ભિન્ન નહીં થવાનું. ધર્મયુક્ત જીવન, ઈશ્વર સાથેનો સંબંધ ક્યારેય નથી છોડવાનો. હું હંમેશા કહું, તમને ઈશ્વરના સાનિધ્યનો અનુભવ છે કે નહીં? ઈશ્વર સદા સર્વદા મારી સાથે જ. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ઈશ્વર છે, તો આ જગતમાં જે છે એ બધું ઈશ્વર માત્ર છે. તે ઈશ્વરના સાનિધ્યની અનુભૂતિ છે કે નહીં તમને? એવી છે. અને ઈશ્વર કોણ છે? નિમિત્ત કારણ છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે. એની સામે આપણી શક્તિ, આપણું બળ, આપણું માન, આપણું જ્ઞાન, આપણી વિદ્યા, આપણી પંડિતાઈ કેટલી? નાતિમાનિત શંકરાચાર્ય કહે છે, આત્મનઃ પૂજ્યતા અતિશય ભાવના અભાવ. પોતાને અતિશય પૂજ્ય માનવું. જો આ ઘણા બધા, તમે જાઓ કોઈ પણ જાહેર પ્રસંગમાં તમે જાઓ ને, ત્યાં બધું જોવા મળે. દરેક વ્યક્તિ એવું માને કે હું તો બહુ આવો પંડિત છું, હું તો બહુ મોટો છું, એટલે મને આવું જ સ્થાન મળવું જોઈએ, આ જ ખુરશી મળવી જોઈએ, અહીંયા જ મળવું જોઈએ. પહેલી વાર જયારે આચાર્ય સભા થઈ તો 300 વર્ષથી જૂના જે મઠાધિપતિઓ, મઠ છે, એ મઠના જે મઠાધિપતિઓ છે, એમની સભા પૂજ્ય સ્વામીજીએ આયોજન કર્યું. કેમ? કારણ કે આપણે જો એક નહીં બનીએ તો આ અન્ય વિધર્મીઓ છે આપણા પર શું કરે? આપણા પર હુમલો કરવાના જ છે. અને એટલા માટે સ્વામીજીએ આ બધા, સ્વામીજીના શિષ્યો જે છે, એ શિષ્યો આ બધા શોધીને, તમે માનશો ને, આસામમાં 4 મઠ મળ્યા 300 વર્ષ જૂના. એ વૈષ્ણવ મઠ છે. એ લોકો ત્યાં સંન્યાસ નથી, એ લોકો વૈષ્ણવ મઠ છે. અને નારદની પરંપરા, જો આપણે ક્યારે વિચાર્યું નતું, નારદની પરંપરાના એ મઠ છે. એટલે આવા અનેક પ્રકારના મઠ છે એવું આપણને ખબર પડી. એ મઠાધિપતિઓને પછી, જો આ બધા મઠાધિપતિઓ ખાલી ફોન નહીં કરવાનો, રૂબરૂ જઈને વિનંતી એમને કરવી પડે, એમને આમંત્રણ આપવાનું હોય. બીજું, એમની કેટલીક જીવન શૈલી હોય, એટલે જીવન શૈલીને અનુરૂપ વ્યવસ્થા આપણે એમની રહેવાની કરવી પડે. પહેલી જયારે આચાર્ય સભા સ્વામીજીએ કરી, એટલે એક મોટો વિષય પહેલી ચેન્નાઈમાં થયેલી આચાર્ય, એટલે પેલો હોલ રાખી લીધો, બધું કરી, વ્યવસ્થા થઈ ગઈ. હવે આ મઠાધિપતિઓ છે ને, એ કોઈની વાપરેલી બેઠક પર એ લોકો નહીં બેસે. એ લોકો હંમેશા નવી બેઠક, એ લોકોને કોઈ વાપરેલા પાત્ર નહીં વાપરે. એ લોકોની મઠાધિપતિ મંડલેશ્વરો હોય ને, એ લોકોની પોતાની મર્યાદા. એટલે જેમને આમંત્રણ આપવામાં આવ્યું, એને જયારે એમણે હા પાડી, તેમને પૂછી લેવા કે ભાઈ તમારે કેટલી વ્યવસ્થાની આવશ્યકતા છે, તમારી સાથે કેટલા લોકો આવશે? ઘણા બધા આચાર્ય અહીંયા આવવાના છે. એટલે આખું ટોળું લે. કેટલાક લોકોને હંમેશા આદત હોય, પેલા 25 જણાને લઈને જ ફરતા હોય. જ્યાં જાય, પેલા એરપોર્ટ પર જાય ને તો પેલા 25 જણા હોય. અને ભાઈ એટલા બધા લોકોને હું તમારે દેખાડો કરવાનો? જવાનું એરપોર્ટ પર 2 જણા લઈ જાય, તમને બેસાડી દીધી, વાત પતી ગઈ. પણ નહીં. એટલે સ્વામીજીએ સ્પષ્ટ કરી દીધું કે તમારી સાથે વધારે 2 અથવા તો વધારે 3 વ્યક્તિ, કારણ કે આટલા બધા આચાર્ય આવે, એ બધાને રહેવાની વ્યવસ્થા કરવાની, ભોજનની વ્યવસ્થા કરવાની, એ લોકોની મર્યાદાઓ સાચવવાની જવાબદારી. એટલે આ બધી વ્યવસ્થા સ્વામીજી અને સ્વામીજીના શિષ્યોએ કરી. આ સમજ
પેલો કોઈ વૈષ્ણવ હોય ને કોઈ પેલો શૈવ હોય ને જાત જાતના મહાત્મા હતા. અને કર્ણાટકમાં એટલા બધા મઠો મળ્યા નવા નવા, આપણે તો ખબર પણ નહીં કે આવા જૂના મઠો અહીંયા છે. ઓછામાં ઓછા આવા 200 મઠો તે વખતે મળ્યા. પછી કેટલાક લોકો આવા તૈયાર થયા. હવે બધા આવવાના, જો બધાને માટે સ્વામીજી નક્કી કર્યું કે નવી ખુરશી બનાવો, એટલે બધાને માટે નવી ખુરશી કરી. ખુરશી ગોઠવવાનું આવે ને ત્યારે પ્રશ્ન આવ્યો કે કોણ ક્યાં બેસે. જો આ સમજો, આ વાત આપણી અહીંયા છે. કેમ કે તમે આમ સીધી લીટી કરો તો કેટલાક લોકો પેલા મધ્યમાં હોય, કેટલાક પેલા બાજુ હોય. પેલો છેલ્લો બેસે ને એને એવું લાગે કે મને છેલ્લો બેસાડે, બાજુ પર કરી દીધો, એટલે અપમાન લાગે. સ્વામીજી પછી વિચારે કે કરવું શું, આ બધાને બેસાડવા કેમ? બધાને આમ બેસાડીએ તો પહેલી પંક્તિઓ એમાં બેસાડ જાય, બાકીના બધા પાછળ જાય. તો હમ પીછે નહીં બેઠેંગે, પેલા બોલે આ સમજ, हम पीछे नहीं बैठेंगे, हम आगे बैठेंगे, हम अंत में नहीं बैठेंगे, हम बीच में बैठेंगे. એટલે સ્વામીજી પછી વિચારે કે પેલું બેસવાની વ્યવસ્થા કેવી રીતે કરીએ આપણે, કે કોઈને એવું લાગે જ નહીં કે આ પહેલો છે ને આ વચ્ચે છે ને આગળ છે ને પાછળ છે. જા એ સ્વામીજીએ નિર્ણય કર્યો, જા કંઈક તો કરવું પડે. પહેલો ને છેલ્લો ક્યારે, પેલા આમ સીધી લીટી હોય તો પહેલો અને છેલ્લો આવે. સ્વામીજી કે પહેલો અને છેલ્લો ક્યાં નહીં આવે, પેલા વર્તુળમાં. બધાને પેલા વર્તુળાકાર જ બનાવી દીધું. જ્યાં બધાની ખુરશી, એટલે કોઈ પહેલો નહીં કોઈ છેલ્લો નહીં જાણતા. જ્યાં પણ દર 2 વર્ષે આચાર્ય સભા થાય ને એ જ વ્યવસ્થા, આમ ચોરસ જ બનાવી દેવાનું, એટલે કોઈ પહેલો નહીં કોઈ છેલ્લો નહીં. જા કોઈ વચ્ચે નથી, કોઈ બહાર નથી આવતા. જ્ઞાતિમાન પૂજ્યતા અતિશય ભાવના, પોતાને અત્યંત પૂજ્ય માને. હવે અતિશય ભાવના કરવાની આવશ્યકતા નથી. ભગવાન કહે છે જ્ઞાતિમાનિતા, ભલે તમે તમારા શિષ્ય ગણમાં શ્રેષ્ઠ છો, પૂજનીય છો, પછી એવા પ્રકારની અપેક્ષા તમે બીજે રાખો ને, અયોગ્ય કહેવાય. ન અતિશય પૂજ્યતા, અતિશય ભાવના, અભાવ. સ્વામીજી એટલે અંગ્રેજીમાં અમને એવું કહેતા, ડોન્ટ ડિમાન્ડ ધ રિસ્પેક્ટ, યુ અર્ન ધ રિસ્પેક્ટ. કોઈની પાસે પણ સન્માનની ભાવનાની અપેક્ષા નહીં કરીએ આપણે, ડિમાન્ડ નહીં, માંગણી નહીં કરીએ. પણ તમારું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે સામેવાળો સામેથી જ તમને સન્માન કરે. આપણે ઘણા મહાત્મા હોય ને, એટલે એમને પ્રણામ નહીં કરો ને તો એમને એવું લાગે કે જો આને મને પ્રણામ નહીં કરે, અપમાન લાગે. તમારું વ્યક્તિત્વ જેવું હોય, પેલો સામેથી આવીને તમને પ્રણામ કરે, તમારે અપેક્ષા રાખવાની જરૂર જ નથી. આ બધી અતિશય પૂજ્ય ભાવના. ઘણા મહાત્મા તમે જુઓ ને, એટલા માટે હંમેશા કહું, પેલા કુંભ મેળામાં જવાનું, બધી ખબર પડી ગઈ. એક તો પેલું એ પોતાના માટે પેલું બહુવચનથી જ વાતો કરે, हम ये नहीं करते हैं, हम यहाँ नहीं जाएंगे. અલે જ્યાં જવું હોય જ્યાં, શું ફરક પડવાનો. જ્ઞાતિમાની સૌંદર્યની દ્રષ્ટિએ, શરીરની દ્રષ્ટિએ, ધનની દ્રષ્ટિએ, વિદ્યાની દ્રષ્ટિએ, કુશળતાની દ્રષ્ટિએ કોઈ અતિમાનતા, કોઈની પાસે સન્માનની અપેક્ષા જ નહીં રાખવાની. અતિમાનિતાને શું થયું, કોઈની પાસે કોઈ સન્માનની અપેક્ષા નહીં. એને આપણું સન્માન કરવું છે તો કરે, નહીં તો કઈ. આપણે પોતે પોતાનું સન્માન કરીએ છીએ. સ્વામીજી કે આપણે આપણું સન્માન ક્યારે કરી શકીએ,
જ્યારે આપણે જ આપણા નિશ્ચયને અનુસરણ કરીએ, આપણે આપણા જ નિશ્ચયનું સન્માન કરતા નથી, આપણે આપણા જ વાક્યનું સન્માન કરતા નથી. અભી બોલા અભી ફોક જાવ. જ્યારે આપણે જ આપણા વાક્યનું સન્માન નથી કરતા તો બીજો તો આપણું ક્યારે સન્માન કરે? આપણા નિશ્ચયનું સન્માન આપણે પોતે કરીએ. નાતિ માનિતા. આમ ભગવાન કહે છે તેજ ક્ષમા ધૃતિ શૌચમ અદ્રોહ નાતિ માનિતા ભવંતી એતત ભવંતી સંપદ દૈવીમ એતત. અર્જુન, અભયમથી શરૂ કરીને, અભયમથી આરંભ કરીને નાતિ માનિતા સુધી આ જેટલા મેં સદગુણો દર્શાવ્યા આ બધા શું છે? દૈવી સંપત્તિ. એટલે શંકરાચાર્ય કહે છે અભયાદિની એતદ અંતાની સંપદમ અભિજાતસ્ય કિમ વિશિષ્ટામ સંપદામ દૈવીમ દેવાનામ સંપત. અભિજાતસ્ય એટલે એમનો સ્વભાવ છે. જાત સ્વભાવ એટલે સહજતા છે. 13મા અધ્યાયમાં જોઈ ગયા કે જે જ્ઞાની માટે, વિદ્વત જન માટે જે સહજ છે એ સાધકે પ્રયત્નપૂર્વક એ પ્રકારના ગુણ પોતાનામાં કેળવવા પડે. જ્ઞાની માટે સહજ છે, પણ એવા ગુણ આપણે પણ કેળવીએ, આપણે એવા બનવાનો પ્રયત્ન કરીએ, પછી એ ધીમે રહીને એ આપણા માટે પણ શું બની જાય? સહજ બની જાય. અને એટલે કે છે અભયથી પ્રાપ્ત કરીને કિમ વિશિષ્ટામ સંપત દૈવીમ સંપત. આ દૈવી સંપત્તિ છે. જા દૈવી એટલે સાત્વિક પ્રકૃતિ. આપણે જોઈએ કે આરંભમાં દૈવી પ્રકૃતિ એટલે શું છે? આ સાત્વિક પ્રકૃતિ. રાજસિકતા નથી, તામસિકતા નથી. તેજ તેજ ક્ષમા અક્રોધ. ક્ષત્રિયના લક્ષણ કહેવાય. જો આવી જાય ધૃતિ શૌચમ. આ વૈષ્ણવ. નાતિમાનિતા શૌચમ. બ્રાહ્મણ. બધા જ લક્ષણ આપણામાં. એ બ્રાહ્મણત્વ પણ આપણામાં હોવું જોઈએ, એ વૈશ્યત્વ પણ છે, એ ક્ષત્રિયત્વ. આ બધા જ સદગુણો આપણામાં. સાત્વિકતા ને દૈવી સંપત્તિ એટલે આ સાત્વિક પ્રકૃતિ. ભવંતી એતત સંપદમ દૈવીમ દેવાનામ સંપદમ અભિલક્ષ્ય જાતસ્ય દૈવ વિભૂતિ અર્હસ્ય ભાવિ કલ્યાણ સિદ્ધ્યર્થઃ. હે ભારત, અર્જુન તું તો ભારત છે, તું દૈવી સંપત્તિ વાળો. કેમ? ભારત વંશ શુદ્ધ વંશ ઉદ્ભવત્વેન. તારો જન્મ તો આ પવિત્ર કુળમાં થયો છે. પવિત્ર કુળમાં તારો જન્મ થયો છે. તું ધર્મયુક્ત છે અને એટલા માટે તારી તો સંપત્તિ છે દૈવી સંપત્તિ છે. અભિજાતસ્ય દર્દ. આ દૈવી સંપત્તિ આપણે કેળવવી પડે. 3 શ્લોકોમાં ભગવાને આપણે દૈવી સંપત્તિ જે છે દર્શાવી. આ ગુણ આપણે એક એક કેળવવું પડે. જા સમજો. શૌચ નાતિ માનિતા અદ્રોહ આર્જવમ માર્દવ. આ બધું જોઈ ગયા. આ 3 શ્લોકોમાં ભગવાને આપણને આ દૈવી સંપત્તિ દર્શાવી અને અર્જુનને કીધું તું આ દૈવી સંપત્તિ સાથે જ જન્મે. તું પવિત્ર કુળમાં, શ્રેષ્ઠ કુળમાં, ભરત કુળમાં તારો જન્મ થયો.
શંકરાચાર્યજી કહે છે અથ ઇદાનીમ આસુરી સંપદ ઉચ્યતે. હવે અધ્યાયના અંત સુધી ભગવાન આ આસુરી સંપત્તિ દર્શાવે. ધ્યાનથી જો આસુરી સંપત્તિ તમે સાંભળશો ને તો આજકાલનું જે આ વાતાવરણ છે ને આધુનિક જગતનું, બધા લક્ષણો આસુરી લક્ષણ. અત્યારનો જે વ્યાપારની પદ્ધતિ છે ને એ પણ આસુરી પદ્ધતિ છે. બીજાને કેમ હરાવવો, બીજાની સાથે કેમ દ્રોહ કરવો. પાશ્ચાત્ય સંસ્કૃતિ છે ને બિલકુલ આ જ. એક એક લક્ષણ ભગવાન દર્શાવે એટલે ખબર પડશે આપણને કે કઈ કઈ દિશામાં આપણે જઈ રહ્યા. આપણે પાછા એ જ પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એનું અનુસરણ કરી રહ્યા. જો આપણે આપણી દૈવી સંપત્તિ ગુમાવી રહ્યા છે. આપણે ભારત દેશની જે દૈવી સંપત્તિ જે છે એને આપણે છોડી રહ્યા છે અને પાશ્ચાત્ય આસુરી સંપત્તિ જે છે, રાક્ષસી પ્રકૃતિ, એને અપનાવી રહ્યા છે. કઈ દિશામાં આપણે જઈ રહ્યા છે? માતા પિતા પણ બાળકોને શું શીખવે છે? આવી છે સત્ય શીખવે છે કે અસત્ય શીખવે છે? જ્યાં કહીને પપ્પા સુઈ ગયા. પેલું બાળકને સામેથી તમે જુઠ્ઠું બોલાવડાવો. આ વિચારો આ શું અસત્ય છે? જ્યાં સમજ વડીલોનું સન્માન કરવું નહીં. બાળકોને દેખતા જ આપણે માતા પિતાનું અપમાન કરીએ તો એ બાળકો તમારું અપમાન કરવાના જ છે. બાળકોને દેખતા જ તમે ભોગ કરો છો તો એ પણ ભોગ કરવાનો. જો આપણે જોઈ ગયા વિસ્તારથી આસુરી સંપત્તિ, રાક્ષસી સંપત્તિ. ભગવાન હવે અહીંયા એક એક દર્શાવશે. આધુનિક જગત જે છે ને એ આસુરી સંપત્તિ, રાજસિકતા છે, તામસિકતા છે. એટલે શંકરાચાર્ય કહે છે હવે ભગવાન આપણને આસુરી સંપત્તિ દર્શાવે. આગળ જેટલું કહ્યું એનાથી વિરુદ્ધ જ છે. નાતિ માનિતા એટલે દંભ નથી. ત્યાં અહીંયા દંભ છે. અક્રોધ, અહીંયા ક્રોધ છે. બિલકુલ વિરુદ્ધ. દૈવી સંપત્તિથી બિલકુલ વિરુદ્ધ જે છે ને એ બધી આસુરી સંપત્તિ. શ્લોકમાં ચોથો શ્લોક. દંભો દર્પોતિમાનશ્ચ દંભો દર્પોતિમાનશ્ચ ક્રોધઃ પારુષ્યમેવ ચ ક્રોધઃ પારુષ્યમેવ ચ અજ્ઞાનં ચાભિજાતસ્ય અજ્ઞાનં ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ પાર્થ સંપદમાસુરીમ. કેટલાક લોકો શું છે? અભિજાતસ્ય, એ દૈવી સંપત્તિ સાથે જ જન્મ્યા છે. દૈવિક સંપત્તિ વાળા કુળમાં જ એમનો જન્મ છે. પણ બીજા કેટલાક લોકો છે કેવા છે? આસુરીમ સંપદમ અભિજાતસ્ય. પહેલું જ કયું છે? દંભ. દંભ ધર્મધ્વજિત્વમ. પોતાને બહુ મહાન બતાવવાનો પ્રયત્ન કરે. ધર્મધ્વજિત્વમ એને સંસ્કૃત હંમેશા એ પોતાનું જ ચલાવતો. મેં આટલું દાન કર્યું, મેં આટલા મંદિર બનાવ્યા, મેં આટલા લોકોને આમ કર્યું. પોતાના જ ગુણગાન ગાય. દંભ. એટલું જ નહીં, દંભ એટલે કે આપણી પાસે જે નથી એવું પણ આપણે પ્રગટ કરવાનો પ્રયત્ન કરીએ. દંભ કહેવાય. ધર્મધ્વજિત્વમ. સૌરાષ્ટ્રમાં જઈએ
તો ત્યાં પેલા કોઈ પણ મહાત્મા ને એની આગળ પેલું નામ લગાવવાનું, એટલે પછી એનું ટૂંકું કરી લખવાનું હોય ને ઘણી વાર, તો પેલું લાંબુ લાંબુ લખાય ને એટલે પેલું ટૂંકમાં લખે જાત, એટલે ટૂંકમાં શું લખે? દદ્દુ પપ્પુ. જો આ સમજ, આ મજાક નથી કરી, હકીકત. દદ્દુ પપ્પુ કેમ? ધર્મ ધુરંધર પરમ પૂજ્ય દદ્દુ પપ્પુ કહેવાય. ધર્મ ધુરંધર પરમ પૂજ્ય 108 અનંત વિભૂષિત. પેલા નામની આગળ એટલું લાંબુ લાંબુ ચાલુ બેન. શાંતિ દૂત, વિશ્વ શાંતિ દૂત. તું કયો વિશ્વ શાંતિ? પેલા યુક્રેનમાં જઈને બેસ, પછી ખબર પડે કઈ શાંતિ દૂત છે. જા 25 લોકોમાં શાંતિ કરે ને એને એવું માને હું વિશ્વમાં શાંતિ કરી રહ્યો છું. અલે વિશ્વમાં શાંતિ તું કરતો હોય તો પેલા યુક્રેનમાં યુદ્ધ થાય નહીં. આ સમજો, આ દંભ કહેવાય. આ સમજો. જગતગુરુ, કયા જગતના ગુરુ? તારા જગતના ગુરુ. તારું પોતાનું એક જગત છે, તારું એક પોતાનું છે. આ ધર્મધ્વજિત. ખાલી મહાત્માઓ ને આ બધા વ્યાપારીઓ બધા હોય ને એ બધામાં યાદ ચાલતું હોય. તમે જુઓ ને આ બધાના નામની આગળ જે બધું લાગેલું હોય ને, ક્યારેક આપણને નવાઈ લાગે. આ બધું પ્રગટ કરવાની જરૂર શું છે? પૂજ્ય સ્વામીજી જયારે પુસ્તક, સ્વામીજીને પૂજ્ય સ્વામીજી આપણે આપણા સદગુરુ છે. સદગુરુ છે તો આપણે પૂજ્ય કહેવાનું જ છે. એટલે પછી પેલું પરમ પૂજ્ય સ્વામીજી આપણે લખીએ એવું. વર્ષો પહેલા જયારે સ્વામીના પુસ્તકોનું પ્રકાશનનો આરંભ થયો ને, એટલે પેલું પુસ્તકો આપણે બનાવીએ પછી કોનું છે આપણે લખવું પડે, પેલું નામ લખવાનું હોય. કોનું પુસ્તક? એટલે સ્વામીજીને પૂછવામાં કે સ્વામીજી તમારું નામમાં શું લખવાનું, કેવી રીતે લખવાનું? પરમ પૂજ્ય સ્વામી દયાનંદ સરસ્વતી. સ્વામીજી બહુ સરસ, કઈ જ આગળ પાછળ કરવાની જરૂર નથી. સ્વામી દયાનંદ સરસ્વતી, વાત પતી. વિશેષણોની કેમ આવશ્યકતા? જો આ વિશેષણો બધા લગાવને દંભ છે. એમાં પાછું 108 નહીં, પેલો 1008 પણ હોય એમાં પાછું. અનંત વિભૂષિત 1008 મહામંડલેશ્વર. સ્વામીજી કે કઈ જ નહીં, ફક્ત 3 શબ્દ. સ્વામી દયાનંદ જી પણ નહીં. જો આ શબ્દ આપણે તો સ્વામી જી એમ કહીએ. સ્વામીજી કે જી પણ નહીં લગાવવાનું, પરમ પૂજ્ય નહીં લગાવવાનું, કઈ જ નહીં. જો આ સ્વામીજીનું કોઈ પણ પુસ્તક તમે જુઓ, પર સ્વામી દયાનંદ સરસ્વતી, વાત પતી. દંભ છે, કોઈ દંભ નહીં. ધર્મધ્વજિત. મારા જેવો પુણ્યશાળી કોણ? હવે મોટા મોટા મંદિરો બનતા હોય, પણ મંદિરની બહાર આપણી તકતી લાગે. કોની? ભગવાનની તકતી નહીં લાગે. જેણે આ મંદિર માટે દાન આપ્યું ને એની નામની તકતી લાગે. પેલા આરસ સરસ મજાનો સફેદ આરસ લે અને પછી આ પેલા સુવર્ણ અક્ષરોથી લખે. આ ધર્મધ્વજિત દંભ છે. તમારી પાસે જે પણ કઈ છે ને, જ્યાં પહેલા બે છે ને, દંભ અને દર્પ. તમારી પાસે જે પણ કઈ છે એને માટે અભિમાન કરવાની આવશ્યકતા છે જ નહીં. સ્વામીજી બહુ સરસ કહેતા કે આપણી પાસે જે કઈ છે એ ભગવાને આપણને આપ્યું છે. આપણું પોતાનું કઈ છે જ નહીં. તો 4 જ જો સમજો, પેલી 7મા અધ્યાયની પેલી 4 પંક્તિ જ હું તો હંમેશા કહું.
બલમ બલવતામસ્મિ, ભગવાન કહે છે બળવાનોનું બળ હું છું. બુદ્ધિ બુદ્ધિમતામસ્મિ, બુદ્ધિશાળીઓને બુદ્ધિ હું છું. તેજસ તેજસ્વીનામહમ, આ તેજસ્વીઓનું તેજ હું છું. તપ તપસ્વીના, તપસ્વીઓનું તપ હું છું. આટલું આ ચાર પણ યાદ રાખીએ ને તો આ દર્પ ને દંભ આપણામાં નહીં. કેમ? બળ ઈશ્વર છે, તપશ્ચર્યા ઈશ્વર છે, તેજ ઈશ્વર છે, બુદ્ધિ ઈશ્વર છે. જો વિચાર તો તમે ક્યાં છો? શરીરની દ્રષ્ટિએ વિચારીએ તો બળ છે. જો વિચાર બુદ્ધિની દ્રષ્ટિએ વિચારે તો બુદ્ધિમાન છે. તેજની દ્રષ્ટિ જોઈ ગયા આપણે, તેજની દ્રષ્ટિ કે ભગવાન કે તેજ હું છું. ગમે એટલી તમે તપશ્ચર્યા કરી રહ્યા છો, ભગવાન કે તપસ્વીઓનું તપ હું છું. તો કયા તપ માટે તમે દંભ કરવાનો? કઈ બુદ્ધિ માટે તમે અભિમાન કરવાનું? ઈશ્વરના આદેશથી જ આપણે કર્મ કરીએ છીએ, ઈશ્વરના અનુગ્રહથી જ આપણે કર્મ કરી રહ્યા છીએ. દંભનો અભાવ હોવો જોઈએ. બધા ધર્મ ધ્વજિત, તો આ બધા આસુરી સંપત્તિ છે. આ સંપત્તિ ઈશ્વરની પ્રેરણાથી આપણે કર્મ કરીએ. એક બાજુ બોલીએ ખરા, ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું હલતું નથી, તો પછી આટલો બધો દંભ શા માટે કરવા? કોને બતાવવા માટે? શંકરાચાર્યથી, આદિ શંકરાચાર્યથી વાત પતી ગઈ. પેલું લાંબુ લાંબુ શું કરવાનું? પોતાના પુણ્ય, પોતાની વિશેષ પોતાનું વિશેષ વ્યક્તિત્વ પ્રગટ કરીને શબ્દો દ્વારા એને ધર્મધ્વજિત. દંભ દર્પ ધન સ્વજનાદિ નિમિત્ત ઉત્સેક. પોતાના ધન, પોતાનું કુળ, પોતાનું વિદ્યા, પોતાના સ્વજન માટે ઉત્સેક એટલે ગર્વ હોવો, અભિમાન કરવું. કોઈનું અભિમાન રહ્યું જ નથી. દર્પ કોને માટે આપણે દર્પ કરીએ? ધન માટે? કોને માટે આપણે દર્પ કરીએ? કુળ માટે, વિદ્યા માટે? અતિમાન દંભ દર્પ અતિમાન. શંકરાચાર્ય આગળ આપણે જોઈ જ ગયા છે. અતિમાન એટલું બધું માન, એટલું બધું સન્માન. જો એટલે મેં કીધું પેલો એરપોર્ટ પર જાય, પેલા 25 લોકોને લઈને જાય, બતાવે જો આ બધા મારા અનુયાયી. પૂજ્ય સ્વામીજી તો ક્યારે બે ને એક ને જ લે. એરપોર્ટ પર સ્વામી એમ જ કે તમારે મને મૂકવાનું, એક જ જણે મને મૂકવા આવવાનું. કોને બતાવવાનું? દેખાડો કરવાનો. આટલા બધા લોકોને તમે એરપોર્ટ પર લઈ જાઓ, પેલા સ્ટેશન, રેલવે સ્ટેશન પર લઈ જાઓ, તો ત્યાં તમે અવ્યવસ્થા ઊભી કરી રહ્યા છો. તમારે કારણે કેટલાય બધા પેસેન્જરોને ચડવાની શું થાય? મુશ્કેલી પડે. આમે ટ્રેન પેલી 2 મિનિટ ઊભી રહેતી હોય. જો વિચાર, ટ્રેન 2 મિનિટ ઊભી રહેતી હોય અને બધા જ મુસાફરો જે છે એમને ચડવાનું છે ઉપર, અને આ 25 જણા આવીને ઉભા રહી ગયા. તો તમે રેલવે સ્ટેશન પર શું કરી? અવ્યવસ્થા ઊભી કરી, લોકોમાં અગવડ ઊભી કરી. જો શા માટે આપણે એવી અગવડ ઊભી કરીએ? કોને બતાવવાનું છે મારા આટલા શિષ્યો? દર્પ ગર્વ અતિમાન દંભ દર્પ અતિમાન. આસુરી સંપત્તિ. જો ક્રોધ, બધું આપણે આગળ જોયું જ કે આ સમજ. એટલે મેં કીધું આગળ જેટલું જોયું ને એનાથી બધું વિપરીત છે ને, એ બધું આ આસુરી સંપત્તિ.
એટલે શંકરાચાર્ય કોઈને વ્યાખ્યા જ નથી કરતા. દંભ દર્પ તિમાન ક્રોધ અત્યંત ક્રોધ, નાની નાની બાબત, ક્રોધ ચ પારુષ્યમ ચ પરુષ વચનમ પ્રત્યક્ષ રૂક્ષ વચન. આક્રોશ કરવો, કડક વચન કહેવા, કડવા વચન કહેવા, અપારુષ્ય. કઠોરતા, વાણીમાં કઠોરતા છે, વ્યવહારમાં કઠોરતા, વૃક્ષતાને વૃક્ષ આપણે તોછડાય, આપણે ગુજરાતીમાં કહે તોછડાય. પારુષ્યમ અજ્ઞાનમ. શંકરાચાર્ય કહે છે પરુષ વચન કોને કહેવાય? યથા કાણમ ચક્ષુમાન વિરૂપમ રૂપવાન હીન અભિજનમ ઉત્તમ અભિજનમ ઇત્યાદિ. કઠોર વચન આપણે બોલીએ કેવું? શંકરાચાર્ય દ્રષ્ટાંત આપે. કાણમ, કાણ એટલે એક આંખ જેની નથી, તો એને આપણે હા તારે તે બહુ આંખો બહુ સારી છે, જો આવું બોલવું શું કહેવાય? વિરૂપમ રૂપવાન. રૂપનું અભિમાન કરવાનું નથી, રૂપ પણ ભગવાન જ આપણને. તો કોઈક વિરૂપ છે, એનું કંઈક એવી રૂપ એટલું સારું નથી, પણ એને આપણે અપમાનિત કરતા શબ્દો એને માટે બોલીએ. વિરૂપ રૂપવાન, એ તો રૂપવાન છે એવું કહીએ. હીન અભિજનમ, એનું કુળ એની જાતિ હીન છે, તો પછી એને આપણે કહેવાની જરૂર નથી. જે આપણે ગુજરાતીમાં કાણાને કાણો કહીએ નહીં, શાણે ખોયા નેણ. પરુષ આપણી વાણીમાં કઠોરતા, આપણી વાણીમાં આક્રોશ, આપણી વાણીમાં દોષારોપણ, આ બધું પરુષ વચન. કોઈ પ્રકારની કઠોરતા નહીં, કોઈ પ્રકારની ક્રૂરતા નહીં, વાણી અપમાનિત શબ્દ નહીં. અજ્ઞાનમ ચ અવિવેક જ્ઞાનમ મિથ્યા પ્રત્યય. અજ્ઞાન એટલે શું? અવિવેક. વિવેક કોને કહેવાય? કર્તવ્ય અકર્તવ્યાદિ વિષયમ. જે કરવા યોગ્ય છે એ પેલો કરતો જ નથી, અને જે કરવા યોગ્ય નથી એ બધું જે કરે, મિથ્યા પ્રત્યય. જે કરવાનું છે આપણે કરતા જ નથી જીવન, ને જે નથી કરવાનું બધું જ કરીએ. અવિવેક છે, અજ્ઞાન છે, આપણો નિશ્ચય જ ખોટો છે. જો આ સમજ, અવિવેક એટલે કે આપણે નિશ્ચય જ ખોટો કરીએ. નિશ્ચય ખોટો હોય એટલે ભાવના પણ ખોટી થવાની, ભાવના ખોટી છે તો કર્મ પણ અયોગ્ય જ હોવાનું. આ સમજ. એટલે શંકરાચાર્ય અવિવેક જ્ઞાન. અજ્ઞાન એટલે ખરેખર અજ્ઞાન નથી, પણ એના બુદ્ધિમાં વિવેક જ નથી. શું કરવું, કેમ કરવું, ક્યારે કરવું, કઈ વિવેક. મનમાં આવે એમ કરવાનું. મિથ્યા પ્રત્યય. મિથ્યા એટલે અયોગ્ય. અહીંયા મિથ્યા એટલે સત્ય મિથ્યા નહીં, મિથ્યા એટલે અયોગ્ય. એની બુદ્ધિમાં જ અયોગ્ય જ વિચાર, એની બુદ્ધિમાં ઊંધું જ વિચાર. અને અજ્ઞાન કે અભિજાતસ્ય પાર્થ. કિમ અભિજાતસ્ય? અસુરાણામ સંપદાસુરીમ તામ અભિજાતસ્ય.
આવી આસુરી સંપત્તિ સાથે જ જે લોકો જન્મ્યા છે, અભિજાત એમનો સ્વભાવ છે. દંભ, દર્પ, અતિમાન, ક્રોધ, પારુષ્યમ, અજ્ઞાનમ, એમનો સ્વભાવ. ગમે તેને ખખડાવે ત્યાં. એટલે પણ તારે ખખડાવવાનું શું જરૂર? જો ઘણી વ્યક્તિને એવું હોય, પેલો રિક્ષાવાળા સાથે પેલો વાત કરે ને તો એને એવું ઉતારી પાડે ને એવી રીતે ને, એટલે પણ એ માણસ જ છે. એની સાથે લડવા બેસે. એટલે પણ તું એની સાથે શું કામ રસ્તામાં વચ્ચે એની સાથે લડવાનું તાર શું જરૂર? નહીં, એમ નહીં છોડ. તમે આ સ્ટેશન પર જાઓ, આ બધું જોવા મળે. પેલો કુલી સાથે પેલો લડતો. અરે પણ ભાઈ, હવે એને તારો સામાન ઉચક્યો, તું 10 રૂપિયા વધારે આપે, એમાં કઈ એ બગલો નથી બનાવી દેવા, તો એની સાથે લડવાનું. આસુરી સંપત્તિ, પારુષ્ય. આમ ભગવાન કહે છે આસુરી સંપત્તિ સાથે આ લોકો જન્મેલા છે, આ એમનો સ્વભાવ છે. આમ પહેલા આ એક ચોથા શ્લોકમાં ભગવાન સંક્ષેપમાં આપણને કહે છે આવી જેની પ્રકૃતિ છે, આવો જેનો સ્વભાવ છે, એ આસુરી છે. ભગવાન આ તમે આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિની ચર્ચા શાના માટે કરો છો? તો હવે પછીના શ્લોકમાં ભગવાન કહે છે, આપણે કાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.